નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં. દોસ્તો, આજે વાત કરવાની છે એક એવા યુવાન વિશે જે યુવાન પોતે પોતાની મહેનતથી થાકી ગયો છે અને હારી ગયો છે અને નિરાશ થઈને બેસી જાય છે અને એ પછી એ શું કરે છે એની સમગ્ર વાત આજે હું તમને કરવાનું છું. એક યુવાન ખૂબ જ મહેનત કરતો અને બધાને પોતાના દિલથી સાચવું છું, દરેક સંબંધોમાં એ પૂરતું ધ્યાન આપતો અને ખૂબ જ દિલથી બધા લોકો સાથે વર્તાવ કરતો, પરંતુ એ વ્યક્તિને કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ સ્થાનેથી કોઈની કદર નહીં, કોઈની ઇજ્જત નહીં, લોકો એને ધુતકારતા. હવે એની પાછળનું કારણ શું એ એને ખુદને પણ ખબર નહીં કે લોકો શા માટે મને આવું કરી રહ્યા છે. પછી એ વ્યક્તિ એક વૃદ્ધ પાસે જાય છે અને એ વડીલને કહે છે કે દાદા, હું દરેક જગ્યાએ, બધી જ જગ્યાએ હું મારા સંબંધો સાચવું છું, એને માન આપું છું, એની ઇજ્જત કરું છું, એની કદર કરું છું, છતાં મને દરેક જગ્યાએથી જાકારો મળે છે, ધુતકાર મળે છે. હવે એની પાછળનું કારણ શું એ હું પણ નથી જાણતો. તો તમે મને આની પાછળનો કંઈક એવો રસ્તો બતાવો જેથી કરીને હું મારું જીવન સારી રીતે જીવી શકું અને બધાને સમતોલ રાખી અને બધા મારી ઇજ્જત કરે, બધા મને સાચવે, એવું કંઈક તમે મને માર્ગદર્શન આપો. એ વૃદ્ધ કંઈ જ બોલ્યા નહીં અને એક સરસ મજાનો નાનો પથ્થર લીધો અને એ પથ્થર એ વ્યક્તિને આપ્યો, યુવાનને આપ્યો અને કહ્યું કે આ પથ્થર લે અને બજારમાં આ પથ્થર વેચી આવો. એ આખી બજારમાં એ પથ્થર લઈને ફર્યો અને કોઈ એને 5 રૂપિયા કીધું ને કોઈ એને 10 રૂપિયા કીધું ને કોઈ દુકાનદારે કીધું કે આ પથ્થરનું કંઈ જ નહીં આવે ને આખો દિવસ ફર્યો. સાંજે પાછું રિટર્ન એ યુવાન વૃદ્ધ પાસે આવ્યો અને પછી કહ્યું કે દાદા, આ પથ્થરના મને કોઈ 5 રૂપિયા કહ્યા, કોઈ 10 રૂપિયા કહ્યા, કોઈએ તો બિલકુલ એકદમ ફ્રીમાં રાખવાનું કહ્યું, પણ મને કોઈએ એવું ન કીધું કે આ પથ્થરના 1000 રૂપિયા આવશે કે લાખ રૂપિયા આવશે, એવું કોઈએ ન કહ્યું. માત્ર 5, 10, 15 કે 50 રૂપિયાનું મને કહ્યું. પછી એનો એ જ પથ્થર બીજા દિવસે એ દાદાએ કહ્યું કે હવે આ પથ્થર તો કોઈ ઝવેરીને ત્યાં લઈને જાય, તો કોઈ જ્વેલરને ત્યાં લઈને જાય, જે સોની પોતે દાગીના બનાવતો હોય એમની પાસે લઈને જાય. એ વ્યક્તિ એ પથ્થર જ્વેલર પાસે લઈને જાય છે અને જ્વેલરને એ પથ્થર આપે છે. કહે છે કે આ પથ્થરની કિંમત શું, કેટલા પૈસા આવશે? ત્યારે જ્વેલર એ પથ્થરને ચેક કરે છે, તપાસે છે. જ્વેલર ચકિત થઈ જાય છે કે ઓહો, આટલો અમૂલ્ય પથ્થર તારી પાસે કઈ રીતે આવ્યો? આ પથ્થરની કિંમત તો કરોડોમાં છે, ખૂબ પૈસા મળશે તને, તારે વેચવાનો છે. પછી એ પથ્થર એ યુવાન પાછો લઈને આવ્યો અને એ વૃદ્ધને, એ દાદાને પાછો આપ્યો કે આ પથ્થરની કિંમત તો બહુ જ અમૂલ્ય છે. એ મને જ્વેલરે એવું કહ્યું કે આ પથ્થર ખૂબ જ પૈસા આવશે તમારે જો તમારે વેચવું હોય તો, પરંતુ મેં વેચ્યો નથી, હું તમારી પાસે ફરીથી આવ્યો છું. દોસ્તો, આખી ઘટના પરથી આપણને એક વાત જરૂરથી શીખવા મળશે કે હીરાની કિંમત એ ઝવેરી કરી શકે, બીજા કોઈ કરી શકે નહીં. કેવી રીતે? તમે સાચા છો, તમે સારા છો, તમે યોગ્ય વ્યક્તિ છો, એની કિંમત દરેક વ્યક્તિ નથી કરી શકતા, દરેક વ્યક્તિ નથી સાચવી શકતા, કારણ કે એ વ્યક્તિના મનની અંદર કંઈક એવું રમી રહ્યું છે, કંઈક એવું એ વ્યક્તિના મનની અંદર કંઈક એવું બની રહ્યું છે જેથી કરીને તમને ઓળખી નથી શકતા. પરંતુ જો સામેનો વ્યક્તિ યોગ્ય હશે, જો સામેનો વ્યક્તિ સારો હશે, એ વ્યક્તિ પોતે પારખું હશે, દરેકને વાણી વર્તનથી જો પારખી લીધો છે તો એ તમને ચોક્કસ પારખી લેશે. એટલે દરેક જગ્યાએ એવું ન રાખવું કે આપણને બધા સારી રીતે ઓળખે, સારી રીતે રાખે. જે વ્યક્તિ પોતે સારો, સંસ્કારી અને સારા ખરાબનો નિચોડ ધરાવે છે એ તમને ચોક્કસ ઓળખી જશે. અધરવાઇઝ અન્ય વ્યક્તિઓ જેને દુનિયાદારીનું ભાન નથી, જેને સંસારનું કોઈ જ્ઞાન નથી, એ વ્યક્તિ પાસે તમે ગમે એટલા સાચા હશો તો પણ એ તમને ક્યારેય ઓળખી શકશે નહીં. દોસ્તો, આ વિડીયો આપણા દરેકના જીવનની અંદર ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ મહત્ત્વનો આ વિડીયો છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ જઈએ. દોસ્તો, ફરીથી મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી મારી દરેક યુટ્યુબ ફેમિલી અને મિત્રને મારા જય સીતારામ.